ઉપલેટા નગરપાલિકા અને સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વરોજગાર મેળામાં સુવિધાના અભાવને લઈને મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો છે. હાલમાં સરકાર દ્વારા અનેક જગ્યાએ મહિલાઓને આત્મનિર્ભર અને પોતપોતાના રીતે પગભર થઈ રોજગાર મેળવી શકે માટે સ્વદેશી સ્વરોજગાર મેળાનું ઉપલેટા ખાતે એક ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મહિલાઓ દ્વારા અંદાજે 50થી પણ વધુ વિવિધ સ્વદેશી આઇટમોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેને લઈને મહિલાઓ પોતાની રીતે રોજગાર મેળવી સ્વનિર્ભર થઈ શકે. પરંતુ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં સુવિધાના અભાવને લઈને મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો હતો. હું વિનીતાબેન બોલું છું. આ 5 તારીખ से स्टॉल चालू થાય 14 તારીખ સુધી તક છે, પણ અત્યારે જે અમારા જો રોજના હિસાબે એ રોજ લખાઈને જાય છે કે એટલા હિસાબ થાય કરકે અને તમારે વધારે કહેવાનું, અને અમારે એટલો થતા નથી વેપાર. પણ એ વર્ષાબેન એમ કે તમારે વધારે લખાવાનું છે, છાપામાં તમારા નામ આવશે એવી રીતના અમને કે બરોબર. અને પછી અમારે સ્ટોલ જોઈ 14 તારીખ તકે કીધું તમારે 14 તારીખ તકે અહીંયા રાખવાનું છે. જે અમારે અહીંયા 5 માર્ચ થી અમારે સ્વરોજગાર મેળો ચાલુ થયો હતો, તો એમાં અમારે 50 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જે 14 માર્ચ સુધી રાખવાની વાત થઈ હતી. બટ આજે 8 દિવસ થયા છે, તો આજેથી એવું કહેવામાં આવ્યું છે કે આજથી હવે આ સ્ટોપ કરી દેવાનું છે. તો અમારી સરકાર જો એટલું સ્ત્રીઓને આગળ લાવવા માંગે છે, તો અમારી એક જ માંગ છે બધાની કે અહીંયા એક તો પ્રોપરલી અમને કોઈ સુવિધા આપવામાં આવી નથી. પાણી અમારે જે સ્ટોલે આપવાના હોય એ આપ્યા નથી. પછી જે ડસ્ટબિન માટેની પ્રોપર સુવિધા હોવી જોઈએ એ પણ છે નહીં. પછી જે લેડીઝ ટોયલેટ માટે જે હોવું જોઈએ એ પણ છે નહીં. તો પ્રોપરલી સુવિધા પણ મળી નથી. અને પ્લસમાં એ છે કે તો અચાનક થી આવીને એવી રીતે કહે કે આજે પૂરું કરી દેવાનું છે, આજે લાસ્ટ દિવસ છે, તો એ બધાએ જે રોકાણ કરીને જે કર્યું છે, તો એ આજે આપણે 5 તારીખથી જે આ કાર્યક્રમ ચાલુ થયો છે, એમાં એમની તારીખ 14 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો હતો. આ જે કાર્યક્રમ છે એ સરકારશ્રીનો કાર્યક્રમ છે. જો સરકારશ્રી આવડા બધા કાર્યક્રમ કરતા હોય તો આયા જે સ્ટોલ બધા છે બેનો, એટલે કે એમ કે છે કે બેનો પગભર થાય. આમાં બેનો પગભર કેવી રીતે થાય? આયા કોઈ પણ જાતની સુવિધા નથી ફાયરની, કારણ કે કપડાનો સ્ટોલ હોય, કોઈ આગ લાગે બીજું થાય, નથી પોલીસની કોઈ એવું. અને રાત્રે આ બધા લોકોનો સામાન પડ્યો હોય તો ભગવાન ભરોસે મૂકી જવાનું. અને આજે અહીંયાથી જે નગરપાલિકાના જે કોઈ કાર્યકર હોય એ આવ્યા હતા, અને એને કીધું કે તમે આજે ખાલી કરી દો. એટલે આ લોકોએ પોતે કેટલો આજે માલ લઈ આવ્યા છે. છેલ્લા 2 દિવસ માટે એમને એવું હોય કે અમારે કઈક વેપાર થાય. અને જે બધા સ્ટોલ વાળા છે એ હાવ નાના સમાજમાંથી આવે છે અને પોતાની રોજીરોટી માટે આવે છે. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.